أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وأجل فرجه وقاله الطيبين الطاهرين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجه ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم وقضينا الى بني اسرائيل في الكتاب لا تفسدن في الارض مرتين ولا تعلن عقوبا كبيرا كل محمد وآل محمد सूरे असरा જેનું બીજું નામ છે સૂરે બની ઇસરાઈલ એની આયત નંબર 4 અને 5 ગયા શબે જુમાના થોડી ગુફ્તગુ કર્યો આના ઉપર અને બની ઇસરાઈલ કે જે આપણે યહૂદી કહીએ છીએ કારણ હું આજે આ મજલિસ તમને ખાસ કુરાનની એક બે આયતો તમારા સામે એવી બયાન કરવા ચાહું છું કે બધાયના આ દુઃખી દિલ છે ને એને જરાક ઠંડક મળે. મને ખબર છે કે બધાયનું દિલ બહુ દુઃખી છે. આપણે એવી હસ્તીને ગુમાવ્યા છે, એવી શખ્સિયતને આપણે ખોયા છીએ કે દુનિયામાં એની કોઈ ભરપાઈ લઈ શકે એમ નથી. પણ હવે અલ્લાહની મસલહત છે, તેઓએ અઝીમ કુરબાની આપી છે અને એમણે જ નહીં, આપણા રહેબર નહીં બલકે હજારો મોમિનીન, આજે જ આંકડો આવ્યો હતો કે લગભગ આમ વસ્તીમાંથી 3000થી વધારે મોમિનીન શહીદ થઈ ગયા છે. પ્લસ જે આપણા મુજાહિદીન, આપણા મુહાફિઝીન ઇસ્લામ, મુજાહિદીન ઇસ્લામની અઝીમ કુરબાનીઓ, કેટલા આપણા કમાન્ડરો આપણે કોઈ દીધા છે. તો આપણે બધા, મને ખબર છે, ભલે આમાં કોઈ ઘણા લોકો બોલે કે ના બોલે, પણ તમે બધાય અંદરથી દુઃખી છો આ વાતથી. અને તમે બધે કહેશો કે આ વાત સાચી છે. શું કામ? તમે જ્યારે બે માણસ ભેગા થાવ છો, પરવા રાખો શું હાલાત છે ભાઈ, તમે શું કામ એમ પૂછો છો? કારણ કે તમને યાદી છે, તમે અંદરથી ફિકરમંદ છો કે આપણા ભાઈઓની હાલત શું છે. તો તમને એવી આયત સંભળાવવા ચાહું છું કે તમને સુકૂન આપે. કુરાને મજીદ બધા ઈશારા કરી ચૂક્યું છે. આ આયત જેમ કે વકઝૈના ઇલા બની ઇસરાઈલ, અમે બની ઇસરાઈલને, કોણ બની ઇસરાઈલ? કે જ્યાં યહૂદીઓ છે એને અલ્લાહ કહે છે અમે કહી દીધા સર, પહેલેથી જાણ કરી દીધી છે એ લોકોને. કુરાનમાં પછી આવ્યું છે આયત. અલ્લાહ પહેલા કહી દીધો તો એ વખતે શું કીધું હતું? કિતાબ તૌરેતની અંદર, ફિલ કિતાબ તૌરેતની અંદર કહી દીધું છે લતુફસિદુન્ન ફિલ અર્ઝિ મરરતૈન, તમે જમીનમાં બે વખત ફસાદ કરશો. તમે બે વખત ફિતનો ફેલાવશો જમીનમાં, મોટા ફિતના જમીનમાં તમે લાગુ કરશો. વલા તઅલુન ઉલુવન કબીરા, અને અલ્લાહના મુકાબલામાં તમે આવશો
શૈતાનત કરશો તમે, અલ્લાહના સામે તમારી શૈતાનત કરશો, મોટી શૈતાનત કરશો તમે ખુદાના મુકાબલામાં. હવે અલ્લાહ તાલા પછી એને કહેશે, શું કહેશે? વૈદા જા વાદુ વાદુ ગુલામમાં બઅસના અલૈકુમ ઇબાદન લના ઉલી બાસિન શદીદ. અલ્લાહ કહેશે કે અને આ ફસાદ જ્યારે આ ફિતરો તમે જ્યારે બીજી વખત ફેલાવશો ને જમીનમાં, બીજી વખત મરહત નહીં, પહેલી વખત પછી બીજી વખત, આ બીજી વખત તમે જ્યારે જમીનમાં ફસાદ કરશો ને, અલ્લાહ તમારા ઉપર એવા લોકોને લાગુ કરશે, એવા લોકોને તમારા ઉપર ભારે કરી દેશે કે તમે એના બીકથી બૈતુલ મુકદ્દસમાં ભાગશો ને પનાહ લેશો. એ લોકોની બીક એવા ખતરનાક હશે જે ખુદા તમારા ઉપર લાગુ પાડશે. ઠીક છે. પછી અહીંયા આગળ એમ કીધું કે તમે બૈતુલ મુકદ્દસમાં પનાહ લેશો. પછી બીજી આયતમાં અલ્લાહ શું કહેશે? સાંભળો, અલ્લાહ કહેશે કે વલિયદખુલુલ મસ્જિદ કમા દખલુ અવ્વલ મર્રા. અને જેવી રીતના તમે પહેલી વખત બૈતુલ મુકદ્દસમાં ભાગ્યા હતા ને, પનાહ લીધા હતા ને, એવી રીતના તમે બીજી વખત ના ભાગજો. તમે એને અલ્લાહ કહે છે કે તમારી હાલત એવી થશે ઈશારામાં કે તમે પહેલા તો પનાહ લઈ લીધા હતા, પણ બીજી વખત તમે પનાહ નહીં લઈ શકો. મતલબ કોઈ એવા તમારા ઉપર લાગુ પડશે જે તમારા ડૂચા કાઢી નાખશે. આપણે ગુજરાતીમાં કહીએ ને સારા શબ્દોમાં, એવા અલ્લાહ તમારા ઉપર લાગુ કરશે માણસને, એવા લોકોને જે તમને મૂકશે નહીં. બરાબર છે. હવે આ બધી જંગ, આટલી બધી જંગ ચાલી રહી છે ઇસ્લામ અને યહૂદીઓની, બરાબર છે. તો આપણે કેવા બોમ્બ ફોડે છે, આટલા બધા બોમ્બ બ્લાસ્ટ કરે છે, આટલા લોકોને શહીદ કરે છે. તો કુરાન એમાં પણ આપણને તસલ્લી આવી, દિલાસવાળી. શું કહે છે અલ્લાહ તાલા? અલ્લાહ તાલા કહે છે કે સૂરા આલ ઇમરાનની 111 આયત છે. આમાં આમ પહેલી કિતાબ છે, પહેલી કિતાબ પર ખાસ યહૂદીઓ તરફ ઇશારો છે. આગળ યહૂદીઓને ઇશારો છે. શું કહે છે કે એટલે આપણને બધાને મુસલમાનને મોદીઓને તસલ્લી આપી અલ્લાહ તાલા. શું કે યહૂદી લોકો તમને હરગીઝ નુકસાન નહીં પહોંચાડી શકે. યાદ ના કરજો, ખુદા કહે છે એ તમારું ખરાબ નહીં કરી શકશે. હા, એ તમને થોડું નુકસાન પહોંચાડશે, એ તમને થોડું તમારું અંદરથી કુરાનમાં છે કે થોડું નુકસાન કરશે તમારું થોડું, બરાબર છે. પણ જ્યારે હવે તમારા આમને સામને હશે ને મેદાનમાં, જંગમાં, તો એવી હાલત થશે કે એ લોકો ભાગશે તમારા પછી, એ લોકો ભાગશે, એવી હાલત આવશે. અને કોઈ દિવસ એ લોકો કામયાબ નહીં થઈ શકે. આ કુરાન શું આગાહી કરે છે? કુરાને આ બધી જે થાય છે કુરાન ખબર આપી દીધી છે. શું કામ આ લોકો હિંમતથી લડી રહ્યા છે ખબર છે? કેમ આ લોકો સામે ઉભા રહ્યા છે? એક શૈતાન મોટો એલાન કરે છે, અમે કાલે તમારા આખા દેશને ખતમ કરી નાખશું. તો એક સાથે 12 મિલિયન લોકો આવીને એ જગ્યા ઉપર ઉભા રહી જાય જ્યાં બોમ્બ ફૂટવાના છે તાકાત કોઈનામાં? આ બધું શું કામ? આ બધી હિંમત ક્યાંથી છે મને કહો? આ કુરાનના વાયદા ઉપર હિંમત છે, આ કુરાન ઉપર ઈમાન છે, આ ખુદા ઉપર ભરોસો છે. પ્રેમા આપણે કાંઈ ઈમાન નથી આપતા, આપણે બહુ પછવાડીએ છીએ ઈમાનના બારામાં. આપણને તો આપણા ધંધામાં ખુદા ઉપર ઈમાન નથી, આપણે વેપાર કરે એમાં ખુદા ઉપર ઈમાન નથી. આપણને છે કે હું હોશિયાર છું. ભાઈ, હોશિયારી કઈ કામ નથી લાગતી. બધું ખુદાના હાથમાં છે. ખરેખર ઈમાન જોવું હોય તો આપણે જોઈએ એ લોકો મેદાન, મર્દે મેદાન છે. એ લોકો મર્દે મેદાન. આવો તમે બોમ્બ, તમારા હાથમાં બોમ્બ છે, અમારા હાથ ખાલી છે, આવો મેદાનમાં ફોડો અમારા ઉપર બોમ્બ. વિચાર કરો કેવું ઈમાન છે જેના હાથ ખાલી છે એ કામયાબ થાય છે, જેના હાથમાં બોમ્બ છે એ હારીને ભાગી રહ્યા છે. મતલબ ઈમાનની તાકાત જોઈ, કેવી ઈમાનની તાકાત છે મારા અજીઝો. આ સબક છે આપણા માટે, લેસન છે આપણા માટે.
આ બધું દર્શ છે આપણા માટે. જે ઇન્સાન પોતાની જિંદગીમાં ખુદાને ઇમ્પોર્ટન્સ આપે છે, ખુદા કોઈ દિવસ એને ઝૂકવા નથી દેતો. ખુદાને ઇમ્પોર્ટન્સ આપતા શીખે આપણી જિંદગીમાં બધું ફના થઈ જવાનું છે, બધું ખતમ થઈ જવાનું છે. કોઈ ચીજ સાથે નથી લઈ જવાની આપણે, સિવાય આપણા ઈમાનને, સિવાય આપણા અમલને. આ છે આપણા સાથે મારા દીધો. હવે ખુદા શું કીધું? કોઈ દિવસ આ યહૂદીએ તમારા ઉપર કામયાબ નહીં થાય. આપણે સમજે કે તો પછી આટલા બધા મરી રહ્યા છે, તો આપણે કહીએ કે મરવા વાળો આપણે ત્યાં તો વધારે જીવતો થાય છે, એ તો વધારે કામયાબ છે. અમારા તો ઈમામ અમને તાલીમ આપીને ગયા છે, જ્યારે એમને મુજીબ તલવાર ચલાવે તો અલી આવાજ આપે છે, પુસ્તો રબ્બિલ કાબા, કાબાના રબની કસમ આજે અલી કામયાબ થઈ ગયા. તમે આપણે થોડા બિલ્ડિંગો પડે છે એટલે આપણે કહીએ હારી ગયા. બિલ્ડિંગો 1 લાખ લોકો 1 લાખ બિલ્ડિંગ પડી ગઈ, 1 લાખથી વધારે ઘર પડી ગયા, અને 1 લાખથી વધારે ફેમિલી, કેટલા હજાર ફેમિલી ઘર વગરના થઈ ગયા. તમને લોકોને ખબર છે અંદર ખાને ખુદા શું મદદ કરી રહ્યો છે? 2 દિવસ પહેલાના ન્યૂઝ તમને કહું છું. આ 40 દિવસની જંગમાં અલ્હમ્દુલિલ્લાહ ઈરાને એટલું પેટ્રોલ વેચી દીધું છે, એટલું તેલ વેચી દીધું છે કે એલાન કરે છે કે જેટલું આપણું નુકસાન થઈ ગયું છે ને એના કરતા વધારે આપણે કમાણી કરી લીધા છે. તમે આપણે એમ સમજે કે આ બાજુ આપણે જે ઇન્સાન ખુદાના રસ્તામાં કદમ મૂકે, ખુદાએ તો કોઈ દિવસ પાછું જવા દે? એ લોકોને ઈમાન જુઓ તમે. અહીંયા આગળ રસ્તો ઉલટાના દુશ્મન સમજતા હતા કે આ કરશું ને આ લઈ લેશું ને આ કરી નાખશું ને, જેટલું કરવા આવતા હતા એના કરતા વધારે તો કોઈ નહીં ગયા છે એ લોકો. પેલું હોર્મુઝે હાથમાંથી આવી ગયું. પહેલા તો ખુલ્લું હતું ને, એ પહેલા ખુલ્લું હતું, લેવા આવ્યા હતા, સાવ હાથમાંથી ગયું. મગરના મોઢામાં હાથ ન નખાય ભાઈ. મગર થોડો ઉપાડો તારો હાથ, મગરના મોઢામાં હાથ નાખ્યો, રમાડવા જોઈએ એને, જરાક રમું મગર સાથે, લે રમી લે. હાથમાંથી વસ્તુ તો ગઈ, ઇજ્જત ને આબરૂ હતી હાલી ગઈ, બધું ખુદાએ લઈ લીધું, કાંઈ ના રહેવા દીધું. આ બોમ્બ બ્લાસ્ટથી હારતા નથી શિયાને હૈદરે કરનાર. શિયાને હૈદરે કરનાર છે એનું ઈમાન વધારે મજબૂત થાય છે, તાજું થાય છે. અને અહીંયા આગળ તો ઈમાનની આઝમાઈશ થાય છે, અહીંયા ઈમાન ચેક થાય છે, આવા જગ્યા ઉપર જ ચેક થાય છે. ખુદા છે ને અલગ અલગ રીતે આઝમાવે છે આપણને. ગઈકાલે શેખ હનીફ રહેલા થયા, માશાઅલ્લાહ, બસ તકરીર કર્યા આપણે. જો ખુદા ઈમાન કેવી રીતે આઝમાવે છે, વાત છે, હું બયાન કરું તમને. બરાબર પોતે શું કીધા? આપણા રેન્યુમાં આપણા એક મોમીનભાઈ, એની આદત હતી કે નમાઝનો ટાઈમ થાય ને એટલે બધું મૂકીને પોતે મસ્જિદમાં આવેલો છે, બધું મૂકી દે. એક વાર ધંધો, ઘરાક, બધું મૂકીને આવેલો છે. અને તમે રિમાર્ક એ કરજો, જ્યારે એવો ટાઈમ હશે ત્યારે આવીને ઊભો જ રહેશે કોઈ નહીં. આ આઝમાઈશ છે, આ પરીક્ષા છે આપણી. બધા પરીક્ષા લે છે આપણી. જ્યારે તમે જોયું દુકાન હશે કે કાંઈ બી, તમે કાં તો ઘરાક ઊભો રહેશે કાં ફોન આવશે કોઈનો. હવે આ આપણને શૈતાન રોકશે એવા ટાઈમે. આપણી પરીક્ષા થઈ રહી છે. એવા કંઈ ને કંઈ એવા મોડ આવશે કે ઇન્સાન પોતાને એમાં રોકી શકે. શૈતાન ચાહે છે કે તમારા વક્તને તમે એમ કરતા ના આપો આ ટાઈમે. ભલે પછી તમે પડો, વાંધો નહીં, 4 વાગે 5 વાગે પડો, પડે તો કોઈ ગજા નથી કરતું. માશાઅલ્લાહ, વખતે ફજર નહીં કરતા હોય, આપણે નહીં ગુમાન રાખી કે વખતે ઈ ના કરતા હોય. માશાઅલ્લાહ 3 વાગ્યા સુધી રીલ જોતા છે, ભાઈ મને યકીન છે 4 વાગે તો જાગતા જ હશે નમાઝ માટે ઇન્શાઅલ્લાહ. દેખ ટોપિક અલ્લાહ, દેખ ઉમેદ રાખી, દેખ તમન્ના આપણે બધાય માટે રાખી ઇન્શાઅલ્લાહ. દેખ મને તો આપણે એ મોમીનભાઈ બિચારા, એની આદત છે નામ ના એક પોતે એટલે મને નામ નથી કરતો. વાત સારી છે એટલે હું બયાન કરવા જાઉં છું, મોકો સારો છે. તે શું કીધું કે એ ભાઈ નથી કે મારી આદત
નમાઝનો ટાઈમ એટલે હાઈલો છે, ગમે થાય, ગમે ગ્રાહક હોય, વેપાર હોય, કઈ નહીં. એક વખત એવું છું કે 11:30 થયા, નમાઝનો ટાઈમ થયો, અને કોઈ મને લાગે યહૂદી બોલ્યા, યહૂદી હતો કે હા યહૂદી જ હતો કોઈ, યાદ છે, અને આગળ ઊભો રહી ગયો આવીને. હવે મોકો એવો સારો તો એકદમ એવો ટાઈમ, સારો વેપારનો હતો ટાઈમ, સારા પૈસા મળતા હતા. અને એક તરફ જે છે ખુદા કે છે બંદા આવી જાય, ખુદા કે મારો બંદા આવ, એક તરફ કે છે કે શૈતાન કે છે પૈસા, શૈતાન દેખાડે છે માલ, યુરો, યુરોનો ભાવ વધારે હોય ને, કાશ્મીર કિસ્સા 1 યુરો કે નેસા, બરાબર છે, આપણા અલિયાની બહુ ઓછા કહેવાય. તો હવે એક તરફ દેખાય છે પૈસા, અને એક તરફ અલ્લાહની અવાજ આવી રહી છે. આ કે છે કે હું વિચારે ચડી ગયો, શું કરું, પેલા આનું બતાવી દઉં કે આયલો છે. વિચારે ચીલો વિચારમાં ને વિચારમાં છેલ્લે મેં ડિસિઝન જોઈ લીધો કે નથી કરવો વેપાર, બસ જાઓ. પોતે આ વિચાર, આ ડિસિઝન લઈ અને મૂકીને આવેલો કે બધું નથી કરવો. ઓલા માણસને કીધું કે મારો નમાઝનો ટાઈમ છે, હું આવા ટાણે વેપાર નહીં કરીશ. ફાયદો એ કહે છે કે 1:30 વાગે જ્યારે દુકાને હું આવું છું ને, તો એ માણસ દુકાનમાં ઊભો હતો, દુકાનમાં ઊભો હતો. કોણ? ઈ દુકાનમાં ઊભો. ભાઈ તું કેમ અહીંયા પાછો? એ કે પછી કે મારું દિલ મને કીધું, મને અંદરથી એમ થયું કે ના, હું કોઈ પાસેથી માલ ના લઉં, બસ તારા પાસેથી જ લઉં. લેના શું? યહૂદી લેનાર કીધો ને, આ એ કીધો ને કે ના, હું બીજે ક્યાંય ના જાવ, હું મને એમ થયું કે ના, તારા પાસેથી જ માલ લઉં. બરાબર છે, એમ જ હતું. હા, મારું દિલ કીધું કે હું તારા પાસેથી જ લઉં માલ. હવે અહીંયા આગળ જો એને લેસન આપ્યો હોય, મને લાગે માણસ આ જ્યારે ધર્મને ઇમ્પોર્ટન્સ આપ્યો છે, તો એ માણસ પણ એના ધર્મને ઇમ્પોર્ટન્સ આપતા શીખ્યો હશે. આ બે ચીજ, કાં તો પોતાના ધર્મને ઇમ્પોર્ટન્સ આપતા શીખશે, કાં તો ઇસ્લામની તાલીમાતનો ઇમ્પોર્ટન્સ સમજવો હશે કે આ લોકોનો ધર્મ કેટલો સારો છે. કે કેટલું આ લોકો માન આપે છે એના ધર્મને, ઇસ્લામને, નમાઝને. એટલે એ રોકાઈ ગયો. હવે માલ લીધો અને ઝાઝા દિવસ ના થયા, બહુ જ જલ્દી, ખબર ના કેટલા દિવસ, પણ બહુ જ જલ્દી, 1 દિવસ 2 દિવસ કે 3 દિવસમાં પાછો આવે છે, ભાઈ માલ આપને. પાછો માલ લીધો, પાછા 2-3 દિવસમાં પાછો આવ્યો, ભાઈ માલ આપને. તો આપણા પ્રજાભાઈ કહે છે કે તું કેમ આટલો જલ્દી આવો છો કે માલ લેવા માટે, અને આટલો જલ્દી? એ કહે છે કે હું પહેલા ઘણી દુકાનેથી માલ લીધેલું છું, પણ મેં એક ચીજ રિમાર્ક કરી કે જ્યારે તારા પાસેથી માલ લઉં છું, એ મારો માલ જલ્દી વેચાઈ જાય છે. તારી પાસેથી લઉં એ જલ્દી ખતમ થઈ જાય છે. અલ્લાહ તાલાએ એના માલમાં નમાઝના કારણે બરકતો રાખી દીધી છે. એને અલ્લાહ બરકત આપી રહ્યો છે, એના પાસેથી માલ લેવા વાળાને પણ બરકત આપી રહ્યો છે. જો નમાઝની બરકતો ક્યાં ક્યાં ભોગે છે, પણ આપણે આ બધી ચીજ હોય છે એટલા માટે, હું આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યો કે એ લોકો બીજું ઇમ્તિહાન આપી રહ્યા છે, આપણે પણ અહીંયા કઈ ને કઈ એક્ઝામમાં છીએ. આપણે વિચારવાનું છે, ખુદાને એમ્પોર્ટા આપતા શીખીએ. એ લોકો પોતાની જાન કરતા વધારે ખુદાને એમ્પોર્ટા આપી રહ્યા છે, દીનને એમ્પોર્ટા આપી રહ્યા છે. આપણે બીજું કઈ નથી કરવાનું, બધું યાદ રાખો ખુદાના હાથમાં છે. આપણાથી કઈ નથી થઈ શકવાનું, અને આપણી હોશિયારી કઈ કામ નથી લાગવાની. એ આપણે સમજવું ગમશે મહારાજજી. યાદ રાખો, જે ઇન્સાન ખુદાના સામે ઝૂકતા શીખી જશે, અલ્લાહ દુનિયાને એના સામે ઝુકાવી દેશે. દુનિયા એની પાછળ ભાગશે, જે ઇન્સાન ખુદાની પાછળ ભાગશે. મહારાજજી તો આ યહૂદા, આ લોકો જે છે ને, એ લોકો કોઈ દિવસ કામયાબ નહીં થઈ શકે, અને તારીખ ગવાહ છે. જરા મજલિસ બહુ લંબાઈ જાય છે, પણ અહીંયા ઘણી બધી હું તમને એક્ઝામ્પલ, ભાઈ તમે જો આવતા શબે જુમાન આવજો ઇન્શાઅલ્લાહ, હું તમને એક્ઝામ્પલ આપીશ. કેટલી બધી જંગો જે યહૂદી અને ઇસ્લામના વચ્ચે થઈ છે, હું તમને એના એક્ઝામ્પલ આપીશ. તો
ખુદાના વાયદા પ્રમાણે. હું તમને આજે આયત તમને બયાન કરી, એ આયતનું સબૂત આપીશ ઇન્શાઅલ્લાહ. આજે નહીં આપીશ, લંબાઈ ગયું છે જરાક આપણો પ્રોગ્રામ, મજા નહીં, ઠીક છે? પણ તમે કોશિશ કરજો, આવજો તો હું તમને તારીખથી અને એનું એક્ઝામ્પલ પેશ કરીશ તમારા સામે. મારા અફીઝો, રહેબર જેવી હસ્તી, રહેબર જેવી શખ્સિયત, આ હસ્તી અમુક આગા મુશ્તબા શું કહે છે, મારા પપ્પાને હું બહુ નજીકથી ઓળખું છું. કારણ કે 4 દીકરા છે રહેબરના, એમાંથી સૌથી વધારે આગા મુશ્તબા બહુ બાજુમાં રહેતા હતા. પોતે રહેબર બી પોતાના પોલિટિક કામમાં ખાસ આગા મુશ્તબાને બાજુમાં રાખતા. એ કહે છે મેં એવી કરામતો જોઈ છે કે હું તમને સાથે કઈ બયાન નથી કરી શકતો હમણાં, અને સમય આવશે તો પોતે કરશે બયાન. પણ રહેબર એક અઝીમ ઇન્સાન, ઇલ્હામ, પોતે જે શબ્દો બોલે ને એ શબ્દોને કોઈ દિવસ આજ સુધી તારીખ ગવાશે કે જેટલા શબ્દો એમની જબાનથી નીકળ્યા છે એ તારીખમાં નોટ થઈ ગયા છે અને એ સાચા બને છે. કારણ કે એમણે ખુદા માટે જિંદગી કર્યા છે. જે ઇન્સાન ખુદા માટે જિંદગી કરે છે ને, ખુદા એને એક જીવતો મોજીઝો બનાવી દે છે. એ ઇન્સાન એક મોજીઝા જેવો થઈ જાય છે. અને પોતે શું કહે છે ખબર છે કે દુશ્મન ના સમજે કે અમારા પાસે કાંઈ નથી. ના, રહેબરના જુમલા તમે જો, રહેબર કહે છે હઝરતે મૂસાની અસા છે ને લાકડી પણ અમારા હાથમાં છે. અસાએ મૂસા મોજીઝા કરતા ને, ફિરૌનને દરિયામાં લાકડી મારી તો દરિયામાં રસ્તો બન્યો હતો ને. પછી એક લાકડી ફેંકી તો મોટો કોબરા બની ગયો હતો. રહેબર કે છે લાકડી પણ અમારા હાથમાં છે. ચાલો, આ કોઈ જેવી તેવી ઇન્સાન નથી. એટલે હું કહું છું કે આપણે બહુ મોટી હસ્તીને ગુમાવ્યા છીએ. પણ એક જિંદગીમાંથી દર્શ લેવા જેવો છે રહેબર. શું રહેબરને જો જિંદગી બધાને વાલી છે, કોને વાલી નથી આમાંથી? બધાને વાલી છે ને. પણ હમણાં કહેવામાં આવે કે આ જંગમાં જરૂરત છે શહાદતની, કેટલા લોકો તૈયાર છે? હાથ ઊંચો કરવાનું હોય તો કેટલા કરશે? આ જોઈએ આપણે. દિલ ક્યાં? એમની દિલ હોય તો જ કરજો. પણ એમ ના સમજજો કે તમે કોઈ અપમાન ના થાય. એક કામ કરો, બધાય કરી જાઓ, બધાય કરી જાઓ. આપણે અલ્લાહ જોવે છે ઇન્શાઅલ્લાહ. બધાય આપણે બધાય છે ને માશાઅલ્લાહ. જો બધાય રાજી છે માશાઅલ્લાહ. મને ખબર છે કે 2-4 જણા નથી કરી, શરમમાં નથી કર્યા, પણ તૈયાર છે માશાઅલ્લાહ. અને જ્યારે આપણે આવું ઈમાન જોઈએ ને તો દિલમાં આપણને આવી જાય, જોશ આવી જાય કે ના? શું કામ ખબર છે મારા જીવો? અસલ ચીજ છે આ દીનની અંદર. એક અસલ એક ચીજ છે, ઇન્સાન પોતાની જવાબદારી અદા કરતા શીખે. શું કામ? રહેબરને જિંદગી વાલી હતી, એને કીધું તમે બંકરમાં હેલા જાઓ. જ્યારે જોયા કે મારી જવાબદારી અટાણે શું કહે છે મને, યાની અગર આ દીનને મારી શહાદતથી લાભ થતો હોય તો મને શહાદત કબૂલ છે. મને જીવતા રહેવું પસંદ નથી, મારી અને તમે જુઓ, આજ દુશ્મન મજબૂર થઈ ગયા કે જીવતા ખામેનાઈ કરતા શહીદ ખામેનાઈ વધારે ખતરનાક થઈ ગયા છે ને. જીવતા ખામેનાઈ હતા તો એને કહેતા હતા કે મારો ફતવો છે કે ન્યુક્લિયર બોમ્બ નથી બનાવવાનો. આ દુશ્મન વ્યાધિમાં આવી ગયો, બનાવી નાખ્યો છે કે ના, એ ટેન્શનમાં છે પોતે આ લોકો. હાલાકી આપણી પાસે કોઈ ઓથેન્ટિક ન્યૂઝ નથી, પણ એક ચર્ચા બહુ થઈ ગઈ છે કે બનાવી નાખ્યો છે. આગા મુસ્તફા હા કીધા છે, કઈ ખબર નથી આપણને. આગા મુસ્તફાએ કોઈ ઓફિશિયલ કઈ નથી, પણ વ્યાધિમાં આવી ગયો દુશ્મન. અરે ભાઈ, તમારા માટે જીવતા ખામેનાઈ વધારે સારા હતા. હવે તો તમે વ્યાધિમાં છે, હવે તમે એક દિવસો ગણો છો. હવે તો ખબર નથી ક્યારે તમારો ખાતમો છે. ખતમુલ તૂફાન ચાલે છે ને હવે ત્યારે. અને ઇન્શાઅલ્લાહ પણ આપણી આ જે ચર્ચા અધૂરી રહી છે, હું તમને કીધું છું અલ્લાહના 2 વાયદા કે તમે જમીનમાં, એ યહૂદીઓ તમે જમીનમાં 2 વખત ફસાદ કરશો. વાત અધૂરી રહી છે આપણી. એટલા માટે તમે કોશિશ કરજો, આવતા સમયમાં આપણે કન્ટિન્યુ કરશું. અને હું તમને અમુક એક્ઝામ્પલ આપીશ કે ક્યાં ક્યાં આ યહૂદીઓ નાકામયાબ થયા છે. અને હું તમને કહીશ કે ઈમાનવાળાઓને મદદ કેવી મળે છે. એના એક્ઝામ્પલ આજના જમાનાના બયાન કરીશ.
મોજીઝા બયાન કરીશ, મોજીઝા. આપણું ઈમાન મજબૂત થાય મારા અઝીઝ. એમાં આ લોકો તમે જુઓ કે પૂરી દુનિયાની અંદર એક ઇન્કલાબ પેદા કરી ગયું. આ 40 દિવસની આ જંગ છે ને, અને 40મા દિવસે દુશ્મન હાર કબૂલ કરી રહ્યો છે ને, તો ફરી વખત આજ દુનિયાને જંગે ખૈબર યાદ આવી ગઈ કે જેવી રીતે અલી ઇબ્ન અબી તાલિબ 40મા દિવસે ખૈબરમાં પરચમને બુલંદ કરીને કામયાબીનું એલાન કર્યા હતા, આજ દુશ્મન પોતાની હાર માનીને ઇસ્લામની કામયાબીનું એલાન કરી રહ્યું છે. જંગે ખૈબરની વાતો થવા લાગી 40મા દિવસે. તો જો આ બધી બધા યાદ દેવડાવે છે, બધી તારીખ છે રિપીટ થાય છે બધી. અને ઇન્શાઅલ્લાહ ભલે આપણને દુશ્મન ઉપર ના આપણને ભરોસો છે, ના આપણા મુમિન મુજાહિદીનને ભરોસો છે, અને કરવા જેવું નથી. જેની પાસે ઈમાન ન હોય એના ઉપર ભરોસો કેમ થાય? પણ દુનિયા સામે એક વખત ઝૂકી ગયા, હે ને? એક વખત પૂરી દુનિયા એની જિલ્લત જોઈ, બેઇજ્જતી જોઈ, અને પોતે પોતાની હારને એક્સેપ્ટ કર્યા ને. આજ પૂરી દુનિયામાં મોટો પાવર હતો, સુપર પાવર, તાકાત. ખુદા કહે છે હું તમારો પાવર તમને દેખાડું. ઈમાનના સામે શું તમારો તાકાત? હે, ઝૂકી ગયા ને અલ્હમ્દુલિલ્લાહ. ખુદા ઝુકાવી રહ્યો છે. ઠીક છે ને તમારા અઝીઝો? ઇન્શાઅલ્લાહ આપણે ચર્ચાને આગળ વધારતા આપણે સમય જોવાના. પ્રેમ આપણા માટે આપણું દિલ ગમગીન છે. આજ રહેબર ગયા એને 40 દિવસ થઈ ગયા. જ્યારે આપણે ઘણી ઘરે બેઠા હોય ને, જી એટલી બધી રહેબરની ક્લિપ આવતી હોય, એમના વિડીયો જ્યારે એકદમ તો ફારસી નથી સમજતા, પણ એમાં જ્યારે એમની ક્લિપ સાંભળતા હોઈએ એમ લાગે છે જાણે હજી ચિંતા બોલીએ. અને હકીકતમાં આ મુજાહિદીન એમ જ કહી રહ્યા છે કે અમને એમ જ છે કે અમારા રહેબર આજે પણ અમારા સાથે છે. हमारा रहबर हमने देखना नहीं छोड़ी. पूरा खानदान ने कुर्बान कर दिया, ज़ौजा शहीद किया, औलाद शहीद की गई, नवासी जिगर से नवाजी. अगर करबला हुआ बाकी होना हो तो इन तसल्ली आपके साथ. अस्सलामु अलैकुम या अब्दुल्लाह रहबर अज़ीज़ आपने जुलाई सख्त रहबर आप हमने यकीन करीने चला गया, मगर आप हमारा दिलों जिंदा छो, कारण के आप रस्तो करबला रस्तो छे. आप हुसैन की नक्श निगाह पुराना खानदान ने क्या ने प्यासी हालत में शहीद किया. इमाम हसन मुश्तबा जाए आखिरी वक्त को मौला हुसैन जाए इमाम हसन के करीब आवे छे. इमाम हुसैन रोई રહ્યા હતા. मौला हसन કહે છે ભાઈ હુસૈન તમે ના રો, لا يومك يومك يا عبد الله. भाई हुसैन तारा दिवस जेवो कोई दिवस નથી, कोई मुसीबत आशुर જેવી मुसीबत નથી. तसव्वुर करिए इंसान घરમાં એક જનાઝો ઉઠાવે, सांझ पड़े तो खाती जाए छे. हुसैन सुबह शोते असरना वक्त सुधी खुदे जनाजा. एक मैयत ने उठावीने राखे छे
अब्बास मैदान में गया, हाथों ने उठा दिया। दीन आलमदार हजरत अब्बास वाला उठा दिया था। पिता बने रहबर में एक हाथ पर शहीद हो, लिखवर छह हाथ जब मौत की शहीद नहीं गयो तो वबाज़ब रहबर एक हाथ शहीद नहीं हो, मगर करबला में जवान का एक अलमदार का बेहाथ शहीद गया। ये अलमदार जिला पर हुसैन ने फखर रखो, ये अलमदार जिले चोरी हुसैन कहता था अब्बास जहाँ सुधी तमे जीवता છો ज़ैनब ની ચાદર સલામત છે। સકીના ને યકીન તુજા સુધી અબ્બાસ છે, કોઈ મને તમાચો નહીં મારે, कोई मारता तो ना कोशियाना नहीं उतारे। लो अज़ादा रो पास ना हाथ कलम गया, हाथ जमीन पर पड़िया। अब्बास की आवाज आई, अब्बास कैसा कर गुलाम सलाम कबूल करो। हुसैन अब्बास की आवाज सामने अल्लाह कमर पर हाथ રાખીને કહે છે અલાલ કસરા ઝરે વાકલ લદે અબ્બાસ કરવા દે મારી કમર તૂટી ગઈ। અબ્બાસ મને યકીન થઈ ગયું હવે ઝૈનબની ચાદર પર ઉતરશે। सकीना में तमाचा मारा बासे अल्लाह से गई गया। आवाज अपना सब खोलो, मौला एकात्मती एकात्माज खून से मौला दिल चाहे से आपने जियारत करूं। हुसैन आंखों की आंसू ने खून ने साफ करिया, आपने कोने से आवाज आती अब्बास सारी तमन्ना पूरी नहीं गई, अब्बास सारी तमन्ना पूरी नहीं गई। मौला जल्दी बयान करो अल्लाह हुसैन के जवाब पूरी जिंदगी मैंने आका कहने बुला दिया, मौला कहने बुला अब्बास एक मगन भाई कहने बुला दे। आवाज अभी मौला मौला माँ ने कहा था अब्बास तू हुसैन को बुला से हुसैन ताका से
शोहदा इस्लाम मुजाहिदीन इस्लाम अल्लाह से शहीद दिया हमारा पर दुनिया में सब पाकिस्तान में या दुनिया में इराक में लबनान में फिलिस्तीन में जिस जगह शहीद दिया शहीद में पर अल्लाह सभी दर्जात में बुलंद फरमाओ सभी इमाम हुसैन का जवान मजरा नसीब फरमाओ पर अल्लाह अपने शोहदा का नक्शे कदम पर चालवान की शहादत को जज्बो इनायत फरमाओ खुदा शहादत की मौत अपने नसीब फरमाओ परवरदिगारा हमारा बीमार में शिफा अता फरमाओ खुदा इस्लाम और मुस्लिमीन की इराक का मोमिनीन की हिज़्बुल्लाह की मुजाहिदीन इस्लाम की एक दूसरा हिफाजत और मदद फरमाओ कि उन्हें बेहतरीन कामयाबी अता फरमाओ परवरदिगारा दुश्मनान इस्लाम ने ज़लील वक़ार ने इसको नाबूद फरमाओ इमाम ज़माना इस्लाम का ज़हूर माजदी फरमाओ अपने इमाम का मददगार और शामिल फरमाओ रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम